ગુજરાત ખેડૂતો અને નાગરિક માટે હવામાન વિભાગમાં આઈએમડી તરફથી જે રાહતના સમાચાર સામે આવે છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદની સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડી રહી છે, જેના કારણે આવતીકાલની નવેમ્બર 3, 2025 રાજ્યમાં જેમાંથી કમોસમી વરસાદના માવઠાનું જોર ઘટશે અને જો કે આજે નવેમ્બર 2025 રાજ્યમાં કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતની રાષ્ટ્રીય ભાગોમાં હળવો વરસાદ રહી શકે, જેમાંથી અમદાવાદ સહિતના મધ્યમ ગુજરાતના જિલ્લા સામાન્ય વરસાદની ઝાપટાઓની શક્યતા છે. જો કે આવતીકાલથી સિસ્ટમ નબળી પડશે, પરંતુ આજે કેટલીક જગ્યાએ વરસાદના વધુ સક્રિય રહેશે, જેમાંથી ઓરેન્જ એલર્ટ 3 દિવસ માટે સૌરાષ્ટ્રમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. યલો એલર્ટમાં 2 દિવસ માટે દક્ષિણ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાના પગલે યલો એલર્ટ જારી કર્યું છે. માછીમારો માટે સતર્કતા યથાવત, ખરાબ પવન માટે અને દરિયાની અસ્તિત્વને ધ્યાનમાં રાખીને આગામી 5 દિવસ માટે માછીમારોને નદીઓને ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં તમામ સૂચનાઓમાં એલએસીના નંબરમાં સિગ્નલ પણ યથાવત રાખવામાં આવ્યું છે. ગુલાબી ઠંડી શરૂઆતમાં હવામાન વિભાગના મતે આ વરસાદની સિસ્ટમના વિદાયને બાદમાં રાજ્યના વાતાવરણમાં સુકૂન થતા તાપમાનનો ઘટાડો થશે કે ગુજરાતના ગુલાબી ઠંડીની શિયાળાની શરૂઆતમાં ખેડૂતો અને નાગરિકો માટે મોટી રાહત લાવશે.